હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે હેરી સર ઇંગ્લિશ ચેનલની અંદર. આજે આપણે ભણીશું ધોરણ 11 યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એનો ભાગ 2. ભાગ 1ની અંદર આપણે જોયું, આગળના ભાગની અંદર એ જોયું કે કઈ રીતે શારીરિક રોગ અને માનસિક રોગ એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને કઈ રીતે નકારાત્મકતા અને આપણા આંતરિક પરિબળોને કારણે માનસિક રોગો જે છે એ ઊભા થાય છે અને ધીમે ધીમે શારીરિક તકલીફો પણ ઊભી થાય છે. આજનો જે માણસ પાસે રોટી કપડાં મકાન છે, પણ તેમ છતાં માણસ જે છે એ પોતાની માનસિક અસ્વસ્થતાથી પીડાતો હોય છે. એકલતા, પ્રેમ, ગુસ્સો, જે તણાવ જે છે, આ બધું જ વસ્તુ જે આપણી શારીરિક ઉર્જા જે છે એ નબળી પાડે છે. માણસની જીવનશૈલીને કારણે આપણે જે શહેરીકરણ અને પ્રચાર માધ્યમોથી ઘેરાયેલી દુનિયામાં રહીએ છીએ અને આપણને ક્યારેય સંતોષ થતો નથી અને કંઈક ને કંઈક પામવાની અપેક્ષા રાખીએ છીએ. અને જે માણસના જીવનમાં શારીરિક અને માનસિક રોગ જે છે એ અંદર એને આવકારે છે. અને બીજી બાજુ જે આયુર્વેદ છે કઈ રીતે મદદ કરે છે માણસને રોગોથી, શારીરિક અને માનસિક રોગોથી બચવા માટે, એ આજે આપણે આજના વિડીયોની અંદર જોઈશું. અહીંયા જોઈએ, અહીંથી શરૂ કરીએ છીએ ભાગ 2. આયુર્વેદ ઓન ધ અધર એન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર. આયુર્વેદ જે છે બીજી બાજુ જોવા જઈએ, ટીચિસ એ આપણને શીખવે છે હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવતા, બેલેન્સ રાખતા શીખવે છે. સિમ્પ્લિસિટી, સાદગી એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ રાખવાનું શીખવે છે એઝ કી ટુ વેલબિંગ, જે સ્વસ્થ રહેવાની ચાવી છે. એટલે કે બીજી બાજુ જે આયુર્વેદ જે છે એ આપણને કુદરત સાથે, પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવતા, તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું આપણને શીખવે છે. કે અત્યારે પહેલાંના જમાના આપણે કંઈ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી એટલે તરત જોઈ લેતા. અત્યારે લોકો ઓર્ગેનિક આયુર્વેદિક તરફ વધારે વળ્યા છે. કેમિકલ વસ્તુઓનો ધીમે ધીમે ત્યાગ કરી રહ્યા છે અને નેચરલ જે કુદરતી વસ્તુઓ જે છે તેના તરફ વધ્યા છે. આજે જુઓ, લોકો માનસિક રોગોથી પીડાતા હોય છે. પહેલાંના સમયમાં યોગ બહુ ઓછા લોકો કરતા હતા. આજે જુઓ, યોગમાં સૌથી વધારે ને વધારે લોકો જોડાઈ રહ્યા છે. એનું કારણ માનસિક શાંતિ અને જોડે જોડે શારીરિક જે છે એ પણ લાભ મળી રહ્યો છે. તો એ બધું આયુર્વેદનો એક ભાગ છે. ઇટ શોઝ અસ, તે આપણને બતાવે છે ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, સંતુલિત સ્થિતિમાં રહેવાનું, ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ નોટ અ હેવિંગ, કે જે પૂર્ણતા જે છે ઇઝ અ મેટર ઓફ બિંગ, જે છે એમાં પૂર્ણતા બતાવે છે, નોટ હેવિંગ, કે જે સંતોષ જે છે એ આપણને ભોગવવાનું નહીં, પણ આપણી પાસે જે છે એનાથી સંતોષ રાખવાનું શીખવે છે. કંઈક હોવું જોઈએ એ સંતોષ નથી, પણ અત્યારે જે છે પૂર્ણતા, મારી પાસે જે કંઈ પણ છે એ પૂર્ણતાને આધારિત એ સંતોષ રાખવો જોઈએ. આપણી પાસે સાયકલ હોય તો બાજુવાળા પાસે બાઇક હોય તો આપણને એવું થાય કે આપણી પાસે બાઇક હોવી જોઈએ, આપણી પાસે કંઈક ખૂટે છે. પણ નહીં, જે છે એનો સંતોષ માનો. બીજી બાજુ એ પણ જુઓ કે એક બાજુવાળો જે સાયકલવાળો ચાલતો જાય છે એ પણ જુઓ, એટલે કે પૂર્ણતા માનો એમ. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, એટલે કે તે આપણને જોડી આપે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, આપણામાં રહેલી સર્જનાત્મકતા, એન્ડ હેપીનેસ અને આનંદના સ્ત્રોત સાથે, વિધિન અવર સેલ્વ્સ, એટલે કે તે આપણી અંદર સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. સો ધેટ, કે જેથી વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી આપણે કાયમી રીતે આપણા જે માનસિક સમસ્યાઓ જે છે તેના પર કાબૂ મેળવી શકીએ, તેના પર વિજય મેળવી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ જે છે એ સાચો ઉકેલ પૂરો પાડે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ, આપણી જે સ્વાસ્થ્યની સમસ્યાને, વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે જેના માટે જરૂર છે બદલવાની. આપણે જે રીતે જીવીએ છીએ, આપણે જે રીતે વિચારીએ છીએ અને આપણે જે રીતે પાલન કરીએ છીએ, આનું નિરીક્ષણ કરીએ છીએ, એમાં બદલાવ લાવવાનો. એટલે કે આયુર્વેદ જે છે એ આપણને કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું અને તેમાં બદલાવ લાવી શકીએ
તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓ જે છે એનું વાસ્તવિક જે ઉકેલ જે છે, નિરાકરણ જે છે એ આપણને પૂરું પાડે છે. આયુર્વેદ જે છે આપણને હકીકત સમજાવે છે. કયા કયા તબક્કા છે આગળ જોઈએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ જે ઉપચાર છે એના તબક્કા કયા કયા તબક્કાઓમાં વહેંચાયેલું છે? તો જો અહીંયા 4 તબક્કામાં વહેંચાયેલું છે. પહેલું છે આયુર્વેદ રેકગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. એટલે કે આયુર્વેદના જે રોગમુક્તિ જે છે, પ્રાઇમરી હિલિંગ એટલે રોગમુક્તિ, રોગોની મુક્તિ, જે સાજા થવું તે. એટલે કે આયુર્વેદ જે છે એ રોગમુક્તિના 4 તબક્કા આપણને સમજાવે છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગની સારવાર. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, રોગોનો અટકાવ, એટલે કે રોગને અટકાવવું તે. ત્રીજું છે લાઈફ એન્હેન્સમેન્ટ્સ, એટલે કે જીવન વૃદ્ધિ, જીવનની જે વૃદ્ધિ છે તે. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ, કે આપણે આપણી અંદર જે છે જાગૃતતા કઈ રીતે લાવવી. ચાલો જોઈએ આગળ ડીપમાં. ફોર મોસ્ટ ઓફ અસ, મોટાભાગે આપણે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે ત્યારે જ વૈદ્યકીય સારવાર, ઔષધીય સારવાર શરૂ કરીએ છીએ જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ડિસીઝની ટ્રીટમેન્ટ આપણે ક્યારે કરાવીએ? જ્યારે બીમાર પડીએ ત્યારે. ત્યાં સુધી આપણે કશું જ કરતા નથી. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે તે જે છે એક સ્વરૂપ છે ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવારનું. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. આ જે છે એ આપણને રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં શરૂ થતું હોય છે. કે આપણે ક્યારે ઉપયોગ કરીએ? રોગ ઓલરેડી શરૂ થઈ ગયો છે અને ત્યારે આપણે એની સારવાર શરૂ કરીએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે ઓલરેડી ખરાબ થઈ ચૂક્યું છે, બગડી ચૂક્યું છે, તેનો સુધારવાનો આશય હોય છે. ભાઈ એનો ઉકેલ શું હોય છે? આપણે કોઈ પણ વસ્તુ ડિસીઝની ટ્રીટમેન્ટ ક્યારે કરાવીએ? જ્યારે ઓલરેડી કંઈક ખરાબ થઈ ચૂક્યું હોય છે, બગડી ચૂક્યું હોય છે ત્યારે. હાવેવર, તેમ છતાં, if medicine begins with the treatment of disease, it is failure because the disease is already harming us. તેમ છતાં, if medicine begins with the treatment of disease, મેડિસિન એટલે કે રોગ જે છે, દવા જે છે એ આપણે શરૂ કરીએ છીએ લેવાની વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, રોગની દવા શરૂ કરવામાં આવે રોગની સારવાર તરીકે, બરાબર, ઇટ ઇઝ ફેલિયર, તે નિષ્ફળ જાય છે. કારણ કે બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે રોગ જે છે એણે આપણને ક્યારને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. રોગે આપણને ઓલરેડી નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે, ત્યારે આપણે દવા લઈએ તો એ નિષ્ફળ છે. એટ ધીસ લાસ્ટ સ્ટેજ, અને આ અંતિમ તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. આ અંતિમ તબક્કે આપણી પાસે દવા અથવા શસ્ત્રક્રિયા, સર્જરી એટલે કે ઓપરેશન, એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન, વિકલ્પ હોતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, અને જે લાંબા ગાળે એની ઘણી બધી આડઅસરો હોય છે. એટલે કે અંતિમ તબક્કે જે છે આપણી પાસે દવા અને ઓપરેશન સિવાય કોઈ જ બીજો ઓપ્શન નથી હોતો, અને લાંબા ગાળે એની ઘણી બધી આપણને આડઅસર થતી હોય છે. તો આ હતું ડિસીઝ ટ્રીટમેન્ટ. આગળ જઈએ. A higher level of healing aims at preventing disease before they manifest. શું કહે છે કે હાયર લેવલ ઓફ હિલિંગ, જે ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ જે છે એ કઈ છે? રોગ દેખાય એની પહેલાં જ એને રોકવાનું. અમુક લોકો એટલા ચપળ હોય છે કે ભાઈ રોગ થાય એના પ્રિકોશન્સ સ્વરૂપે જ ટી આ ઉપર થઈ ગયું છે, ટુ રીચ ધીસ સ્ટેજ, એટલે કે આ તબક્કે પહોંચવા વી આઉટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એટલે કે આપણી જે જીવનશૈલી જે છે, એન્વાયરમેન્ટ, જેમાં પર્યાવરણ, વર્ક, કાર્ય એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક સ્થિતિ જે છે એને ધ્યાનમાં લેવી જોઈએ. આ સ્ટેજે પહોંચવા માટે આપણી જીવનશૈલી શું છે, પર્યાવરણ, કામ અને માનસિક સ્થિતિ જે છે એને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. કે રોગ જે છે એ થાય એની પહેલાં જ, એને નિશાની દેખાડે જ એની પહેલાં આપણે એને રોકવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઈવ્સ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. વી મસ્ટ એલિમિનેટ, આપણે એને કાઢી નાખવું જોઈએ ધ રોંગ ફેક્ટર્સ,
ખોટા પરિબળો ઇન અવર ડેલી લાઈફ્સ, આપણી રોજિંદી જિંદગીની અંદર દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, જે આપણને રોગની સામે લાચાર કરી મૂકે. ઉદાહરણ તરીકે ઘણા લોકો ગળ્યું ખાતા હોય તો લાંબા ગાળે એમને એવું કહી શકાય કે ડાયાબિટીસ જે છે થવાની શક્યતા હોય, થઈ જાય અને પછી એ ધ્યાન આપે. એ આગળનું ડિસીઝ ટ્રીટમેન્ટ હતું. પણ અત્યારે આમાં લોકોને ખબર છે કે પહેલેથી જ લોકો જે સ્વીટ ગળી વસ્તુ ખાવામાં ધ્યાન રાખે કે જેથી તને એ રોગ થાય જ નહીં, અગાઉથી જ અટકાવી શકાય. એટલે કે એ લોકો શું કરે, પોતાના ભોજનની અંદર સ્વીટ વસ્તુ જે છે ખાવાનું ઓછું કરી દે અને એક્સરસાઇઝ વધારી દે. એટલે કે આપણે આપણા જીવનમાંથી જે ખોટા પરિબળો જે છે એ કાઢી નાખવા જોઈએ, જે આપણને રોગની સામે લાચાર કરી મૂકે છે. આપણે કશું જ કરી શકતા નથી, એટલે અગાઉથી જ ધ્યાન રાખવું. એવું કહેવત છે ને, પહેલું સુખ તે જાતે ન રહ્યા. ટુ સમ એક્સટેન્ટ્સ, કેટલાક અંશે, વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કેટલાક અંશે આપણે હંમેશા બીમાર રહેતા હોઈએ છીએ, કારણ કે આપણી જીવન જે અસ્થાયી હોય છે, કોઈ જ વસ્તુનું ઠેકાણું નહીં, સ્થિરતા નહીં. દેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ. એ કેટલાક અંશે જે છે એ હંમેશા રોગો જે છે આપણા ઉપર હુમલો કરતા હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન, ખાસ કરીને બદલાતી ઋતુમાં, ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અથવા ઉંમર વધવાને કારણે. એટલે કે આપણું જીવન એટલું અસ્થાયી હોય છે કે કેટલાક રોગો જે સતત ને સતત રાહ જોઈને જ બેઠા હોય છે, ખાસ કરીને બદલાતા સિઝનની અંદર અને ઉંમર વધવાને કારણે. હેલ્થ ઇઝ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સ્વાસ્થ્ય જે છે, બરાબર, એ સતત ને સતત અનુકૂલન સાધતા રહેવાની બાબત છે. લાઈક જેમ કે નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, જેમ કે દરિયાની સમુદ્ર ઉપર જહાજને ચલાવવું, બેલેન્સ રાખવું, એની જેમ જ સ્વાસ્થ્યને સતત અનુકૂળ સાધતી રાખવાની સાથે સરખાવેલું છે. દરિયો હોય એ હલેસા મારતો હોય, પણ જે જહાજ છે અંદર બેલેન્સ કરતું રહેતું હોય, એવી જ રીતે આપણે આપણા સ્વાસ્થ્યને સતત બેલેન્સ, અનુકૂળતા સાધવાની વાત છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કોન્સર્ન. અને આપણું સ્વાસ્થ્ય જે છે ને એ સતત કાળજી લેવાની એક બાબત છે. આગળ જોઈએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. શું કહે છે? ત્રીજી કક્ષાની જે સારવાર જે છે એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. આપણું જે જીવન જે છે એ વધારે લાંબુ કઈ રીતે થાય એની પદ્ધતિ છે. કે આપણે રોગ પહેલાં બે સ્ટેજ તો કંઈ જ નહીં, આપણું જે આયુષ્ય અગાઉ લાંબુ કરવું. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ. ત્રીજું, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. ત્રીજી કક્ષાની જે સારવાર છે એ જીવન વૃદ્ધિ, આયુષ્ય જે છે વધારવાની પદ્ધતિ છે. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. કે જે આપણી જીવન શક્તિ જે છે એને ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવવા માટે મદદરૂપ થવું, એ સારવાર છે. અગાઉથી જ આપણે આપણું જીવન કઈ રીતે પહેલેથી જ નાનપણથી ચોખ્ખો ખોરાક ખાઈએ, યોગ્ય મહેનત કરીએ, ટેન્શન વગર જીવીએ, આ એ વસ્તુ છે કે આપણું જીવન જે છે એ સક્ષમ બનાવે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. એટલે કે તે માત્ર જે છે રોગને અટકાવતું જ નથી, એટલે કે રોગને તો અટકાવે જ છે, પરંતુ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણે આપણી હકારાત્મક ઉર્જા કઈ રીતે વધારવી એ પણ શીખવે છે, એ પણ દર્શાવે છે. હાવેવર, તેમ છતાં, આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લાઈવ લોંગર. કે આયુર્વેદનું લક્ષ્ય શું હોય છે? આપણું આરોગ્ય જાળવવાનું, રોગનું નિવારણ કરવાનું, થતું અટકાવવાનું, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદ કરવાનું કામ જે છે એ આયુર્વેદ કરે છે. આ 3 સ્ટેજ જોયા. આગળ જે ચોથું સ્ટેજ, ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અને ચોથી કક્ષા જે છે આયુર્વેદની એ છે જાગૃતતા વિકસાવવી. તમે જાગૃત હોય તો કોઈ પણ રોગ થતાં અટકાવી શકો, તમે તમારું જીવન લાંબુ કરી શકો. તમારી પાસે નોલેજ, જાગૃતતા હોવી જોઈએ. ધીસ રિક્વાયર અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને તેના માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. યોગ, ધ્યાન, શાંતિ, મેડિટેશન. એટલે કે તેના માટે આધ્યાત્મિક અભિગમ જે છે, શાંતિ જે છે એ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું
અગત્યનું છે, મહત્ત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ. પરંતુ ખાલી તંદુરસ્તી જે છે એટલું જ અંત નથી. માણસ તંદુરસ્ત હોય, ફિઝિકલી હિટ અટોકટ્ટો દેખાતો હોય, પણ ટેન્શનપૂર્ણ જીવન જીવતો હોય છે, એવું પણ હોઈ શકે. એટલે કે તંદુરસ્તી એટલું જ અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. એટલે કે ફક્ત લાંબુ જીવન છે જીવવું એ પણ મહત્ત્વનું નથી. માણસ આખો દિવસ લાંબુ આયુષ્ય હોય, ઘણીવાર માણસ એટલો બધો દુઃખી હોય કે ઘણીવાર એવું વિચારી લે મને મૃત્યુ આવે તો સારું. એટલે કે ખાલી લાંબુ જીવન જીવવું જરૂર નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધી થિંગ્સ વી વોન્ટ. પરંતુ આપણે જે જોઈએ છે એ વસ્તુ માટે પણ આપણા માટે શક્તિ હોવી જોઈએ. આપણે કહીએ ને કેટલું જીવ્યા મહત્ત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. એટલે કહેવાનો મતલબ એવો કે ખાલી તંદુરસ્તી જે અંત નથી, આપણા જીવનને લંબાવતા રહેવું એટલું જ પૂરતું નથી, પણ એ વસ્તુઓ માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું પણ આપણા માટે પૂરતું નથી. વી આઉટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર વાય એન્ડ વાય. એટલે કે આપણે આપણી શક્તિ શાના માટે વાપરીએ છીએ અને શું કામ, કઈ બાબતે, તે બાબત શું કામ વાપરીએ છીએ એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ, જાગૃતતાની જે ગુણવત્તા છે, જાગૃતિની જે ગુણવત્તા જે છે એ આપણે જે કાંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. આપણને આત્મસંતોષ થવો જોઈએ. એટલે કે જાગૃતિની જે ગુણવત્તા છે, આપણે જે કંઈ પણ કરીએ છીએ એનું સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. તે આપણી અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. કે આપણે ખરેખર જે છીએ એનો સાર છે. માણસ સારું હોવું, ખાલી લાંબુ જીવવું, તંદુરસ્ત હોવું એટલું પણ જરૂરી નથી. કેવી રીતે જીવન જીવવું, આધ્યાત્મિક અભિગમ સાથે, આત્માને પરમાત્મા સાથે જોડવાનો જે અભિગમ છે તેની વાત થાય છે અહીંયા. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણી જે જાગૃતતા જે છે એ એક જ ઓનલી થિંગ, એક જ વસ્તુ છે, વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. જ્યાં સુધી આપણે મરીએ નહીં ત્યાં સુધી આ એક જ બાબત છે જે છે એ આપણી સાથે રાખી શકીએ છીએ, આપણી જાગૃતતા. ક્યારેક તંદુરસ્તી ના પણ હોવાય, પણ આ જે અભિગમ જે છે એ આપણે જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી આપણી સાથે રહેવાની. આપણી જાગૃતિ, નોલેજ. મરો ત્યાં સુધી શીખો અને મરો ત્યાં સુધી જીવો. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. આ ત્યારે પણ સાથે રહે છે જ્યારે આપણું શરીર અને મન આપણો સાથ છોડી દે, તે પણ છતાં આપણી અવેરનેસ જે છે એ આપણી જોડે જ રહી છે. થસ આ રીતે ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આપણી જે વધતી જતી જે ઉંમર જે છે એ પ્રક્રિયા છે એમાં સૌથી મોટોમાં મોટો સહારો છે. ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે આધ્યાત્મિક અભિગમ, જાગૃતતા જે કહેવાય તે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ જ આયુર્વેદનો જે છે એ અંતિમ ધ્યેય છે. કયું? વિચ એમ્સ ઇટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. જે આપણને બધા જ દુઃખ અને બધી જે પીડા જે છે એમાંથી મુક્તિ અપાવવી, એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ છે. મેન કાર્ય એ કે આપણને બધા જ પ્રકારના દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવી. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. એટલે કે તમામ માનસિક ગરબડોનો એક જ ઈલાજ છે, સાચી જાગૃતિ. તમારી પાસે સાચું નોલેજ હોય તો કોઈ પણ પ્રકારની માનસિક ગડબડ જે છે મેન્ટલી એ પણ તમને થાય નહીં. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ તેને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન. પરંતુ આ બધું જ સમજવા માટે આપણે પેલા માણસનું જે મન જે છે અને તેના કાર્યો જે છે તેને સમજવું પડે. તમે તમારું મન અને કાર્યને સમજી લો છો. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં પણ છીએ ત્યાંથી આપણે શરૂઆત કરવી બહેતર છે. ઇન ધીસ ડાયરેક્શન, અને આ જ દિશામાં અવર જર્ની પ્રોસીડ્સ. આપણી જે મુસાફરી છે, યાત્રા જે છે એ જ દિશામાં આગળ વધે છે. એટલે કે જ્યાં છો, જાગ્યા ત્યાંથી સવાર, અત્યારે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરી દો અને એ જ દિશામાં આપણો જે પ્રવાસ, જે મુસાફરી છે એ આગળ રાખશો તો જિંદગીની અંદર ક્યારેય શારીરિક કે માનસિક રોગોથી તમે મુક્તિ મેળવી શકશો. જાગૃતતા રાખશો, રોગોને અટકાવી શકશો. તો અહીંયા દોસ્તો જે યુનિટ 4 હતો એનો રીડ 1
માઇન્ડ બોડી મેડિસિન એ અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો આપણી જે ચેનલ છે હેરીસ સર ઇંગ્લિશ, જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને આગળના વિડીયો તમને મળતા રહે. ત્યાં સુધી ફરી મળીશું આવતા વિડીયોમાં કંઈક નવા ટૉપિક સાથે.